શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મિશન જર્મની 111 કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો। ગુજરાતના બ્રાહ્મણ યુવાનો હવે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી શકે તેવી આશા સાથે એક નવી શરૂઆતનું બીજ પાંગર્યું છે। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મિશન જર્મની 111 કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને વિદેશ નોકરી કરવા જવા ઈચ્છતા હોય પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે જઈ ન શકતા હોય તેવા બ્રાહ્મણ યુવાનોને વિદેશ ખાસ કરીને જર્મનીમાં જોબ સીકર વિઝા દ્વારા લઈ જવા માટેનો માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। આ વિશિષ્ટ કાર્યક્રમમાં સુરત અને આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં આશરે 300 થી વધુ બ્રાહ્મણ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, દક્ષિણ ગુજરાતના પ્રભારી ધનંજયભાઈ ભટ્ટ સાથે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જોશી સુરત આવ્યા હતા। ત્યારે તેમણે હાજર યુવાનોને જર્મનીમાં જોબ સીકર વિઝા, રહેઠાણ અને રોજગારીની તક અંગે વિગતવાર માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।